આકાશવાણી સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસ ફિજી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્તેના પ્રવાસે જશે. હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં આભ ફાટવાની ઘટનામાં ખોવાયેલા લોકોની શોધખોળ ચોથા દિવસે પણ યથાવત. હજી 44 લોકો ગુમ. બાંગ્લાદેશમાં દેખાવકારોએ પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માંગ કરી. ઉત્તર પ્રદેશના આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પરથી બસ નીચે પડી જતા 7 લોકોના મોત. પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી. હવે સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસ ફિજી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્તેના પ્રવાસે જશે. રાષ્ટ્રપતિશ્રી આજે સાંજે નવી દિલ્હીથી ફિજી જવા રવાના થશે. શ્રી મુર્મુ ફિજીની રાજધાની સુવા ખાતે દ્વિપક્ષીય બેઠક યોજશે. દરમિયાન તેઓ ફિજીયન સંસદને સંબોધિત કરી સમુદાયની વાતચીતમાં ભાગ લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી ન્યૂઝીલેન્ડમાં પણ દ્વિપક્ષીય બેઠક યોજશે તેમજ વોલિંગ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય શિક્ષણ પરિષદને સંબોધશે. રાષ્ટ્રપતિશ્રી ઓકલેન્ડમાં સામુદાયિક સ્વાગત સમારોહમાં ભારતીય ડાયસ્પોરા અને ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સાથે પણ સંવાદ કરશે. તિમોર લેસ્તેની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિશ્રી રાજધાની દિલ્હી ખાતે દ્વિપક્ષીય બેઠક કરશે અને તિમોર લેસ્તે અને ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયામાં ભારતીયો સાથે સમુદાયના સ્વાગતમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ચંદીગઢ ખાતે ઈ-એવિડન્સ, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ-સમન પ્રણાલીનું ઉદ્ઘાટન કરશે. તેઓ માણી માજરા ખાતે સ્માર્ટ સિટી મિશન હેઠળ 24/7 પુરવઠા પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. હિમાચલ પ્રદેશના શિમલા, મંડી અને કુલ્લુ જિલ્લામાં આભ ફાટવાની ઘટનામાં ખોવાયેલા લોકોની શોધખોળ આજે ચોથા દિવસે પણ યથાવત છે. રાજ્યમાં આભ ફાટવાની ઘટનાઓમાં શિમલા જિલ્લાના રામપુરના 36 લોકો સહિત કુલ 44 લોકો ગુમ થયેલ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ ગુમ થયેલા લોકોને શોધવા લાઈવ ડિટેક્ટર ઉપકરણો સાથે કામ કરી રહ્યા છે. શિમલા જિલ્લાના નાયબ કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું છે કે જાહેર બાંધકામ વિભાગ, જળશક્તિ અને ખાદ્ય અને પુરવઠા વિભાગને અસરગ્રસ્ત સ્થળોએ આવશ્યક સેવાઓ પ્રદાન કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ આદિવાસી જિલ્લા લાહોલ સ્પિતિના દારચા શિંકુલા રોડ પર મોડી રાતે આભ ફાટવાના કારણે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના 2 પુલને નુકસાન થયું હતું, જેના કારણે દારચા શિંકુલા ઝંસ્કાર રોડ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં આવેલા આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પરથી બસ નીચે પડી જતા 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 35થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગઈકાલે રાત્રે બસ કાર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઇટાવાની સ્થાનિક નિરીક્ષણ અધિકારી આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે નાગાલેન્ડ રાજ્યના પાસિંગની ડબલ ડેકર બસ રાયબરેલીથી દિલ્હી જઈ રહી હતી. દરમિયાન બસ કાર સાથે અથડાતા ચાલકે કાબુ ગુમાવતા બસ ઉલટી પડી ગઈ હતી. હવામાન વિભાગે પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં ઓછા દબાણના વિસ્તારને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાના ઘાટ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે જમ્મુ કાશ્મીર અને પંજાબ પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પેટા હિમાલયન, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતમાં આગામી 10 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે. દરમિયાન દક્ષિણ ભારતમાં તટીય કર્ણાટકમાં આજે ભારે વરસાદની સ્થિતિ તેમજ કેરળ, માહે, તમિલનાડુમાં આવતીકાલ સુધી ભારે વરસાદની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બાંગ્લાદેશમાં દેખાવકારોએ પ્રધાનમંત્રી શેખ હસીનાના ક્વોટા સુધારણા વાટાઘાટોના પ્રસ્તાવને નકારી કાઢી તેમના રાજીનામાની માંગ કરી છે. ક્વોટા સુધારણા ચળવળના સંયોજકોએ ગઈકાલે સાંજે ઢાકામાં સેન્ટ્રલ શહીદ મિનાર ખાતે એક વિશાળ રેલીમાં આ અંગે જાહેરાત કરી હતી. ઉપરાંત ગઈકાલે રાત્રે બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાને કાયદા અમલીકરણ સંસ્થાઓના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગૃહમંત્રીએ માધ્યમોને સંબોધતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આંદોલનની તમામ માંગણીઓ સંતોષવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓને અસહકાર આંદોલન કર્યા વગર ઘરે પરત જવા વિનંતી કરી હતી.
ઉપરાંત તેમણે રવિવારથી સવારના 6 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી ઢાકા અને નજીકના જિલ્લાઓમાં કર્ફ્યુના કલાકોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ અને વ્યાપક પ્રાદેશિક સંઘર્ષની આશંકા વચ્ચે યુનાઇટેડ સ્ટેટ અને યુનાઇટેડ કિંગડમે તેમના નાગરિકોને તાત્કાલિક ધોરણે લેબેનોન છોડવાની સલાહ આપી છે. દુશ્મનાવટ વધવાના ડરથી સ્વીડને બેરૂતમાં પોતાના દૂતાવાસને સૌથી પહેલાં બંધ કરી દીધું હતું. સ્વીડને ગઈકાલે પોતાના નાગરિકોને લેબેનોન છોડવાની વિનંતી કરી હતી. લેબેનોનમાં અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે કેટલીક એરલાઇન્સે દેશમાં કામગીરી મોકૂફ કરી દીધી હોવા છતાં ફ્લાઇટ્સ હજી પણ ઉપલબ્ધ છે. નાગરિકોએ મધ્ય પૂર્વ રાષ્ટ્ર છોડવા માટે ઉપરાંત કોઈ પણ ફ્લાઇટ ઝડપથી બુક કરાવી લેવી જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર આજે સવારે ઊભી રહેલી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. ત્યારબાદ અધિકારીઓએ યાત્રીઓને તાત્કાલિક ધોરણે બહાર મોકલ્યા હતા. અગ્નિશામક દળના જવાનો આગને કાબૂ લેવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનની નજીકમાં કેટલાક એસી કોચમાં આગ લાગી હતી અને અધિકારીઓની ત્વરિત કામગીરીના કારણે મોટો અકસ્માત નિવારી શકાયો હતો. પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની સેમીફાઇનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલ્સન સામે રમશે. આજે મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ઉપરાંત આજે મુક્કેબાજીમાં લવવીના બોરગોહેન 75 કિલોગ્રામ વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ચીનના લી કિયાન સામે રમશે. પુરુષ હોકીની ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ટીમ ગ્રેટ બ્રિટેન સામે રમશે. આજે ભારત જીતશે તો સતત બીજી વાર ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચનારી ટીમ બની જશે. નિશાનેબાજીમાં રાષ્ટ્રમંડળ રમતના સુવર્ણચંદ્રક વિજેતા અનિશ ભાનવાલા અને વિજય વીરુ સિદ્ધુ 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલના ક્વોલિફિકેશનના તબક્કા માટે રમશે. પહેલો ક્વોલિફિકેશન તબક્કો આજે બપોરે 12:30 વાગ્યાથી શરૂ થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 એકદિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે. આ મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી. સુંદરવનના મોટા ભાગમાં નદીઓ ખૂબ પાણીથી વહી રહી છે. બ્લોક અને પેટા વિભાગ કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ ગંગાસાગર, મૌસુની ટાપુ, પાથર પ્રતિમાના ગોબર્ધનપુર અને ધોધમારા વિસ્તારોમાં નદીના કિનારાઓ પૂરથી ભરાઈ ગયા હતા અને ભારે વરસાદ તેમજ ભરતીના કારણે પાળ તૂટ્યા હતા. આજે વરસાદની યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં 54,727 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના જણાવ્યા અનુસાર 32,664 કરોડનું ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે 22,363 કરોડનું રોકાણ ધિરાણમાં કરવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સારી સંભાવનાઓ, દરમાં ઘટાડો અને સરકારની નાણાકીય સ્થિરતાને કારણે આ રોકાણ થયું છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા 12 દિવસ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. મુખ્યમંત્રી કાર્યાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે આ મુલાકાતનો હેતુ આઈટી, આરોગ્ય, ઉત્પાદન, સંશોધન અને વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રમાં રાજ્ય માટે રોકાણને આકર્ષવાનો છે. મુખ્યમંત્રી અમેરિકાના ન્યૂજર્સી, વોશિંગ્ટન ડીસી, કેલિફોર્નિયામાં વિવિધ કંપનીઓના અગ્રણી ઉદ્યોગકારો સાથે વ્યાપાર સંદર્ભે ચર્ચાઓ કરી તેમને તેલંગાણામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસ ફિજી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્તેના પ્રવાસે જશે. હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં આભ ફાટવાની ઘટનામાં ખોવાયેલા લોકોની શોધખોળ ચોથા દિવસે પણ યથાવત. હજી 44 લોકો ગુમ. બાંગ્લાદેશમાં દેખાવકારોએ પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માંગ કરી. ઉત્તર પ્રદેશના આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પરથી બસ નીચે પડી જતા 7 લોકોના મોત. અને અંતમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.